ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવલી ગામે વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. કાવલી સામોદ જવાના માર્ગ પર જીબીના થાંભલેથી લટકતા ખુલ્લા વાયરોમાં વીજ કરંટ વહેતા હોવાના કારણે ચારો ચરવા ગયેલા 3 મૂંગા પશુઓ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જેના કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાવલી ગામે રહેતા પશુપાલક બળવંતભાઈ રાઠોડ અને કાલિદાસ રાઠોડના બકરાઓ કાવલીથી સામોદ જવાના માર્ગ પર ચારો ચરવા માટે ગયા હતા. આ દરમિયાન રસ્તામાં આવેલ જીબીના વીજ થાંભલા પરથી લટકતા જીવંત વાયરોના સંપર્કમાં પશુઓ આવી જતા તેમને વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં બંને પશુપાલકોના 3 બકરાના તત્કાલ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર જીઈબીના અધિકારીઓ તાત્કાલિક કાવલી ગામે દોડી આવ્યા હતા અને સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. લાંબા સમયથી લટકતા વીજ વાયરો અને તંત્રની લાપરવાહી સામે ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ ગંભીર બેદરકારીના જવાબદાર કોણ? જો સમયસર કામગીરી રિપેર કરવામાં આવી હોત તો આ મૂંગા જીવોના જીવ ન જાતે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પંચાયત દંડક મહેશ રાઠોડ દ્વારા અસરગ્રસ્ત પશુપાલકોની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે પશુપાલકોને સાંત્વના પાઠવી હતી અને સરકાર તેમજ તંત્ર દ્વારા યોગ્ય સહાય અપાવવાની ખાતરી આપી હતી. ગરીબ પશુપાલકો માટે પશુઓ જ તેમની આજીવિકાનું મુખ્ય સાધન હોય છે. અચાનક 3 બકરાના મોતથી પશુપાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે, જેથી તંત્ર દ્વારા જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ પશુપાલકોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.